નવરાત્રી પૂર્વે ચણિયાચોળીના માર્કેટમાં તેજી જોવા મળતી જ હોય છે, પરંતુ આ વખતની સ્ટ્રીટ માર્કેટ ચણિયાચોળીએ પણ યુવાધનમાં આકર્ષણ જમાવ્યું છે. નવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને વરસાદના વિરામ સાથે ખેલૈયાઓમાં પુનઃ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલૈયાઓ 9 દિવસ માટે અલગ અલગ ચણિયાચોળી તથા ઘેરિયું લેતા હોય એવું સ્ટ્રીટ માર્કેટમાં હવે ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. યુવાધન, ખેલૈયાઓ તથા નાના બાળકીઓ માટે હવે દુકાનો અને શોરૂમ જેવા ચણિયાચોળી રોડ સ્ટ્રીટ પર જોવા મળી રહ્યા છે, જે સસ્તા અને આકર્ષક લાગી રહ્યા છે. તેથી અવનવા અને ભાવે પરવાડે તેવા ચણિયાચોળી ખરીદવા લોકો અંતિમ સમય ઉમટી રહ્યા છે. વિવિધ રંગ અને ડિઝાઇનમાં પણ કોઈ કમી જોવા મળતી નથી. હાલ મળતા દુકાનોના ભાવ કરતાં 40% ઓછા માર્જિનમાં વહેંચાય છે. આ ચણિયાચોળી, કુર્તા, વિવિધ ટોપીઓ, ખેસ, આભૂષણો પણ સ્ટ્રીટ માર્કેટમાં ઓછા ભાવમાં મળતા હોય ખેલૈયાઓને પણ પહેરવેશમાં વિકલ્પો મળી રહ્યા છે. શોરૂમમાં જઈએ એના કરતાં પણ જે સ્ટ્રીટ પર મળે છે એમાં એટલા સારા છે કે આપણે જે પણ ચણિયાચોળી લઈએ એની સાથે ઇયરિંગ્સ, બાજુબંધ એ બધું મેચ થાય એવા સરસ 9 દિવસના લેવાનું મન થાય એ રીતના ચણિયાચોળી મળે. નાના બાળકીઓ કે બાળકો માટે બાળકી માટે પણ નાના એવા આવે છે કે બાળકો તો જોડે લઈને આવીએ તો જીદ કરે છે કે આ લેવા છે, આ લેવા છે. એવું ઘણું સારું આ વખતે કલેક્શન છે. નવરાત્રિનો ક્રેઝ આ વખતે દર વર્ષ કરતાં ઘણો સારો એવો માર્કેટમાં જોવા મળે છે અને નાના છોકરાઓથી માંડીને 50-45 વર્ષની ઉંમરની લેડીઝો, બાળકો, છોકરાઓ બધામાં નવરાત્રિનો ક્રેઝ દિન બ દિન વધતો જાય છે. બધાના મનમાં ઘણા ઉમંગ છે. હવે નવરાત્રિ સારી રીતે થશે એવું લાગે છે આ વખતે જે 9 દિવસનો પહેરવેશ હોય છે, તો એ 9 દિવસ પહેરવેશ અલગ અલગ રીતે લેવાનું મન થાય છે. કઈ રીતે શું હોય? હા, એ તો પરંપરા છે કે ક્યારે પણ ઘણાને રિપીટ કરવાનું ગમે નહીં. એ તો દર વર્ષે નવું આવતું જાય અને લોકો લેતા જ જાય છે. 9 રાતના દરેકના પહેરવેશ એકદમ પ્રાચીન કાળથી માંડીને અત્યાર સુધી જે છે તે ક્રેઝ પ્રમાણે ચાલુ જ છે. આ વર્ષે દર વર્ષ કરતાં આ વર્ષે ખેલૈયાઓ માટે એટલો બધો ઉત્સાહ છે કે નવરાત્રિમાં લોટ્સ ઓફ વેરાયટીઓ આવી છે અને વેરાયટીઓને લઈને એટલું બધું આકર્ષણ છે. વેપારીઓ પાસે પણ એટલી બધી વેરાયટીઓ મળે છે અને એ વેરાયટીઓના કારણે જે અત્યારે જે ખેલૈયાઓ છે એ લોકોને જે પ્રમાણે ડિઝાઇનો જોઈએ છે, જે પ્રમાણેના કલર્સ જોઈએ છે, એ બધા અવેલેબલ મળી રહે છે. અને અમારી સ્કીમ માટે અમે એવું રાખ્યું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે 15-20% જેટલું ડિસ્કાઉન્ટ અમે આપીએ છીએ. અને લોટ્સ ઓફ વેરાયટીમાં ચણિયા ચોલી, નાના બાળકોની પણ એટલી બધી ક્રેઝ વધી ગઈ છે કે ફાધર મધર એવું ઈચ્છતા હોય કે અમારા બાળકો અને મારી સાથે ટ્રેડિશનલમાં નવરાત્રિ પહેરવેશમાં આવે. એટલે એ કારણે આ વખતે બાળકોથી લઈને મોટાઓ સુધી, ખેલૈયાઓથી લઈને બધી જ યંગસ્ટર સુધીની દરેકની ક્રેઝ એવી છે કે ચણિયાચોળી ભરપૂર રંગબેરંગી હોવી જોઈએ. અને જે એમના ઓર્નામેન્ટ્સ આવે છે, જે વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સ પહેરે છે, એના વિશે શું છે? વિવિધ પ્રકારના ઓર્નામેન્ટ્સમાં એવું છે કે દર વર્ષે જે કલરિંગફુલ જે ડ્રેસિંગ કોડ હોય છે એ પ્રમાણે ઓર્નામેન્ટ્સમાં જે બધી અલગ અલગ ટાઈપની વેરાયટી સેટ્સ હોય છે, બુટ્ટી હોય છે, કડા હોય છે, દાંડિયા સાથેના સેટ્સ હોય છે, એ બધીની પણ એટલી બધી વેરાયટીઓ છે. અને ચણિયાચોળીની સાથે જેન્ટ્સમાં લઈએ તો આપણે કુર્તા, પાઘડી, તો આ બધી વસ્તુઓની સાથે પણ એ લોકો ઓર્નામેન્ટ્સ એ રીતે સરસ રીતે પહેરતા હોય છે. એટલે એ કારણસર એ ઓર્નામેન્ટ્સમાં પણ એટલી બધી ડિઝાઇનો મળી રહી છે અને ડિઝાઇનો આવી છે. હવે જે પ્રાચીન પ્રકારના ચણિયાચોળી છે એ વધારે ચાલે છે કે અત્યારે ફિલ્મી પ્રકારના જે ચણિયાચોળી છે? અત્યારે જનરલી એવું છે કે યંગસ્ટર છે અને યંગસ્ટર પ્રમાણે નવરાત્રીનો એક લુક પણ આખો અલગ આવતો હોય છે. એટલે પ્રાચીન ચણિયાચોળીનો ક્રેઝ તો છે જ પહેલેથી દર વર્ષે. આ વર્ષે એનાથી થોડુંક અલગ યુનિક દેખાવા માટે અત્યારનું લેટેસ્ટ ટ્રેન્ડ જે છે એ પણ ચાલી રહ્યો છે.